શ્રીમદ ભાગવત રસામૃત શ્રી રામચંદ્ર ડોંગરેજી મહારાજનું શ્રી રામાય શ્રી કૃષ્ણાય નમઃ. આજની તારીખ છે 31 જુલાઈ અને વાર છે ગુરુવાર અને આપણે ચાલુ કરીએ છીએ પેજ નંબર 427. ઓકે, ચલો ફ્રેન્ડ્સ, આપણે ચાલુ કરીએ છીએ શ્રીમદ ભાગવત રસામૃત જગન માતા શ્રી સીતાજી. કરીશું ચાલુ. ટોપિક બહુ મસ્ત છે, બહુ સરસ છે. સ્ત્રી ધર્મ કેવો હોય તે શ્રી સીતાજીએ બતાવ્યો છે. સ્ત્રી બહુ લાયક હોય તો તે પિતા તથા પતિ બંનેના કુળને તારે છે. દીકરો એક જ કુળને તાળી શકે, દીકરી બબે કુળને તાળી યસ, શકે. પુરુષ બહુ લાયક હોય તો તે એક જ કુળને તારે છે. કેટલાક લોકો બાબો આવે તો બહુ રાજી થાય છે, પેંડા વહેંચે છે, પણ બેબી આવે તો એરંડિયું પીધા જેવું તેમનું મોઢું થઈ જાય છે. અરે બેબી શું ખોટી છે? એવું શું કામ થાય છે ખબર છે? કેમ? અત્યારે દહેજની બધી બહુ મગજમારી હોય છે ને એના કારણે. હા, અને આમ પણ દીકરીને તમારા સાસરે મોકલવાની હોય, જ્યારે દીકરો તમારા ઘેર રહીને તમારા ઘરનું પૂરું કરવાનો હોય. એટલે ઓબ્વિયસલી બધાને દીકરો આવે તો વધારે રાજી થાય કે ચલો. અને આમ પણ દીકરી આવે ને તો આપણને એમ થાય કે મારે 20 વર્ષ જ મારી જોડે, 25 વર્ષ જ મારી જોડે ને, પછી તો એને ઘેર એને જવું પડશે. કઈ વાંધો નહીં, ચલો 20-25 વર્ષથી લાડ કરે, પાછળ સાસરી કેવી મળી ની મોટો પ્રોબ્લેમ. એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, કારણ કે 20 વર્ષ પછી એડજસ્ટ થવું ને એ પણ આજના જમાનામાં અઘરું છે. તમે તેને સારા સંસ્કાર આપો, ધર્મનું શિક્ષણ આપો, એ લાયક નીવડશે તો બેય કુળને તારશે. શ્રી સીતાજીએ સ્ત્રી ધર્મ સમજાવ્યો છે. સીતાજી મહાન પતિવ્રતા છે. રામાયણમાં વર્ણન આવે છે, શ્રી સીતાજીની શોધમાં હનુમાનજી દરિયો કૂદીને લંકામાં ગયા. અશોકવનમાં સીતાજીને મળ્યા પછી હનુમાનજી પાછા જવા તૈયાર થયા ત્યારે સીતાજીએ રડવા માંડ્યું. હનુમાનજીએ કહ્યું, માં તમે રડો નહીં, તમારી ઈચ્છા હોય તો મારા ખભે બેસી જાઓ, હું હમણાં જ તમને રામજી પાસે લઈ જાઉં છું. એકચ્યુઅલમાં છે ને, તમને ખ્યાલ છે કે સીતાજી જેટલી વાર રાવણના અશોકવનમાં રહ્યા ને, અશોક વાટિકામાં, ત્યાં સુધી રાવણ એને અડી નહોતો શક્યો. એ ખબર છે? શું કામ નતો અડ્યો ખબર? એ પેલું એને શ્રાપ મળ્યો હતો. એક અપ્સરાને એના પરાણે લૂંટવા માટે ગયો, ત્યારે અપ્સરાએ એને શ્રાપ આપ્યો હતો. એ બ્રહ્માજી પાસે ગઈ કે બ્રહ્માજી આવું કેમ, મારો તો કઈ વાંક નથી, મને કેવી રીતે લઈ જાય? એટલે બ્રહ્માજી વખતે એને શ્રાપ આપ્યો હતો કે જો કોઈ પણ તું અડીશ ને એની ઈચ્છા વગર તો તું ત્યાં જ ભસ્મ થઈ જાય. ઓકે, એક એ પણ છે અને બીજું એ પણ છે કે આપણે જેટલું બી સિરિયલમાં જોયું અને જેવી રીતે આપણે જોયું, સીતાજી પોતે જ એક ખૂબ જ તપોધની કહેવાય ને, તપોધની હતા. પણ સીતાજી એમને કેવું બળ હતું તમને ખબર છે? એક વખત દશરથ રાજા છે ને જમવા બેઠા હતા, ખબર છે? જમતા જમતા એમને રસોઈ કરી સરસ રીતે દશરથ રાજાને પીરસ્યું. પછી એની અંદર એક તણખલા જેવું કંઈક અંદર આવ્યું દશરથ રાજાની થાળીમાં. એટલે સીતાજી આમ નજર કરીને તો એ બળી ગયું. નાનકડું એવું, એકદમ નાનકડું એવું હતું જીવતંત્ર. અચ્છા. તો દશરથ રાજા જોઈ ગયા એટલે એમને સીતાજીના તપની ખબર પડી ગઈ. એટલે એમને એવું કીધું કે બેટા તમે કોઈની સામે આવડી આટલી બધી જોરદાર રીતે ના જોતા, કે બળીને ભસ્મ થઈ જશે. એટલે તો રામાયણની સિરિયલમાં જ્યારે સીતાજી તાળકનું ઊંચું કરે છે ને એટલે રામ પાછો પડી જાય છે. રાવણ પાછો પડી જાય છે કેમ કે એને ખબર છે કે જો સીતાજી એવી દ્રષ્ટિથી જોઈ લેશે ને, ક્રોધની દ્રષ્ટિથી, તો એ બળી જશે. અને જો આમ આપણે દુનિયાની દ્રષ્ટિએ જોઈએ ને તો સીતાજીએ પોતાના જીવનમાં એટલું પરાક્રમ કરેલું હતું. ત્યારે રામજીને એ શંકરજીનું ધનુષ્ય તોડવા આપ્યું હતું. ખબર છે ક્યાં? કારણ કે સીતાજી નાના હતા ને ત્યારે એ ધનુષ્યથી રમતા હતા. હવે વિચાર કરો, જે ધનુષ્ય મોટા રાજાઓ નથી ઉચકી શકતા એનાથી તો દીકરી રમે છે. એ તો એનામાં કેટલું બળ હતું, એને કેટલી મહેનત કરીને બળ મેળવેલું હતું. કારણ કે આમ તો રાજાની કુંવરી હતી, પણ એને એટલું તપ કરી અને એટલી મહેનત કરી. આપણે છે ને આપણા લાઈફને કોઈ દિવસ સીતા માતા જોડે કમ્પેર નથી કરતા. કરી જ ના શકીએ તમે કરી નથી શકતા, પણ કેમ સવાર 4 વાગે ઉઠીને દોડવા જઈને શરીર મજબૂત નથી કરતા? આજકાલના યુવાઓને, સ્ત્રીઓને, બાળકોને આપણે કેમ નથી કહેતા કે મજબૂત બનવું પડે? સીતાજી આટલા વર્ષ વનમાં રહ્યા, કેવી રીતે રહ્યા હશે? શું બધી અનુકૂળતા હશે? વનમાં ક્યાંથી અનુકૂળતા હોય? તો પછી તો એમણે રાજકુંવરી હોવા છતાં એમણે કેટલી મહેનત કરી હશે. આજે તો એક છોકરાઓ થઈ ગયા, બાબુ ને મારું બેટું, મારું બચ્ચું. વિચાર જ નહીં આવ્યો. તો આ છે દુનિયા. પહેલાના મા બાપ બી એવા હતા, છોકરાઓ પડે કે આપણે જલ્દી ઉભા ના કરે. અને અત્યારે તો આપણને સેજ બી એમ છોલાયું હોય તો આપણે જીવ, મારું બાબુ પડી ગયું, પણ બાબુ પડશે ને તો એ આગળ વધી અને જીવનમાં કંઈક કરી શકશે.
એની જીવનની શું પરિસ્થિતિ આવે એ આપણને ક્યાં ખબર છે? મોટા સાસુ બહુ સ્ટ્રીક હતા હો. હા. ઘરમાં બધાને 6 વાગે ઉઠી જવાનું. બધાનો સવાલ એક જ હોય કે આટલા વહેલા ઉઠીને કરવાનું શું? કરવાનું શું? માની લો કદાચ લેડીઝ ઉઠે તો એ ઘરનું કામ બી કરે, હા. પણ છોકરાઓ શું કરે? હા. તમારા મોટા સાસુ શું કે ખબર? છોકરા ઉઠીને નહીં ધોઈને પહેલું મંદિર જવાનું, હા, એટલે ત્યાં ચાલીને જાઓ. ચાલીને જ જવાનું, ચાલીને જ આવવાનું, અને ત્યાં આગળ 10 મિનિટ કમ્પલસરી બેસવાનું. કઈ બી વિચાર ગમે એ આવે પણ તે બેસવાનું. આ મારી મોટી સાસુનો રૂલ્સ હતો. હા. અને છે ને અત્યારે ઘણા લોકો એવું કે ખબર છે કે મંદિર જઈને શું ફાયદો, મારા તો દિલમાં જ ભગવાન છે. એ મંદિરમાં ના જાય, બહાર ઉભા રહે કે મારે તો દિલમાં જ મંદિર છે, મારે જવાની જરૂર નથી. પણ તમને ખબર છે ગર્ભગૃહનું શું ઇમ્પોર્ટન્સ છે? આપણા દરેક મંદિરમાં ગર્ભગૃહ હોય, ખબર છે? એક તમારો જન્મ થાય ને ત્યારે તમે માતાના ગર્ભમાંથી નીકળો, રાઈટ? એવી રીતે જ્યારે તમે મંદિરમાં જાઓ ને ત્યારે તમે ગર્ભમાં જાઓ ને, તમારું આખું બોડીનું છે ને પોલિશિંગ આખું તમારું ચેન્જ, ન્યૂ વિચારસરણી, ન્યૂ તમારા રોમે રોમમાં તમારી એ ચેતના, તમને એનર્જી તમને ફીલ કરે. અરે યાર, આ તો તમારે મને પહેલા મળવાની જરૂર હતી, ખરેખર ખબર જ નહોતી. હવે ખ્યાલ આવે ને, મેં પણ કોઈના જોડેથી જ જાણેલું છે. પણ એ ગર્ભગૃહનું એટલા ઇમ્પોર્ટન્સ માટે ગર્ભગૃહ કહેવાતું હશે એટલી. હા, એટલે રોજ ખરેખર નથી ખબર હે ને, એટલે રોજ વધારે નહીં, ખાલી અંદર જઈને ભગવાનને પગે લાગીને ગર્ભગૃહમાં 2 મિનિટ તો 2 મિનિટ બેસવું જોઈએ. આપણે જે વૃદ્ધો હતા ને એ આપણને બધું સાચું કહેતા હતા, પણ આપણને એના પાછળનો લોજિક નથી ખબર પડતી. આપણને એમ કે શું મંદિર જવાનું, પણ તમે વોકિંગ કરો સવારે, સીધું અનુકરણ નથી કરી શકતા. આપણે ક્લિયર ખબર હોય ને તો દરેક લોકો માને. પણ હવે એક વસ્તુ નક્કી રાખજો કે જે જૂનું છે ને એ બધું ગોલ્ડ જ છે. આપણને ખબર પડે કે ના ખબર પડે, આ બધું સાચું જ છે, ખબર પડે કે ના પડે. બરાબર? તમે શ્વાસ લો છો, તમને હવા દેખાય જ કરશે, તો એ આપણને ખબર છે ને કે હવા છે. તમે માનો કે ના માનો, હવા તો છે જ. કોરોના વખતે મને આજે ચલાવ્યો કે આટલી બધી હવા છે તો શું નાકમાંથી આટલી હવા નહીં જતી હોય? પણ ખરેખર જે વ્યક્તિ એમ ટાઈમ આપણે જોઈએ ને ત્યારે ખબર પડે છે કે આટલી બધી હવા છે, પણ એનું મશીન છે, શરીર રૂપી મશીન, એ એક્સેપ્ટ નથી કરી શકતી. એટલે અને આરતી ટાઈમે કેમ હાજર રહેવું જોઈએ ખબર તમને? ના, એ શું કાંઈ આરતી કરીએ ને ત્યારે ભગવાન, આપણે આમાં ભાગવતમાં બી આવે છે, ભગવાન ગમે રમતા હોય, ગમે દોડતા હોય, આરતી ટાઈમે હાજર થઈ જ છે. હા, એટલા માટે જ આરતી ટાઈમે કોઈ પણ જગ્યાએ આરતી થતી હોય તો ફટાફટ આગળ જવું જોઈએ. મારી નણંદ તો આરતી જતી રહે ને ભૂલથી બી તો એકદમ આમ વ્યાકુળ થઈ જાય. એવું થાય કે આરતી જતી રહી, મારી આરતી જતી રહી. તો અમને ઘણી વાર એવું થાય, એમાં શું આરતી જ ગઈ છે, ભગવાનના દર્શન તો કરવાના જ છે ને. પણ તો બી અત્યારે મને સમજાય છે કેમ આરતી માટે વ્યાકુળ હતું. ફ્રેન્ડ્સ, આજે ગુરુવાર છે અને અમે થોડીક ખીચડી બનાવી અને ટ્રાય કરી રહ્યા છે. બહાર નીકળીને કોઈને દઈશું પ્રસાદ સ્વરૂપે. અને આજનો પહેલો દિવસ છે અમારો આ બનાવવાનો. એની સીટી સંભળાઈ તમને. તો આગળ વાંચીશું આપણે. રામાયણમાં, હા, ઓકે. ત્યારે સીતાજીએ કહ્યું, બેટા એ બધું ખરું. એટલે ઇન શોર્ટ કહેવાનો મતલબ એમ હતો કે સીતાજી પોતે ખૂબ જ શક્તિશાળી હતા. એ જો રાવણ એની જોડે પણ ના આવી શકે એટલી તાકાત હતી. તો બધા એવું કહેતા હોય ઘણીવાર કે તો પછી સીતાજી જાતે જ યુદ્ધ કરીને કેમ ના આવી ગયા? બરાબર, એવું કહેવાય છે. પણ જ્યારે પત્નીવ્રતા સ્ત્રી છે અને એ જ્યારે પતિ પર પ્રશ્ન આવે છે કે રાવણ લલકારે છે રામને, ત્યારે એ પોતે એટલી એનામાં સમજણ છે, અન્ડરસ્ટેન્ડિંગ છે. બરાબર? તો એ બધું ઘણું બધું આપણને છે ને ઊંધું ચત્તું કહેવામાં આવે છે સનાતન ધર્મ વિશે. પણ એટલી શ્રદ્ધા રાખજો કે સીતાજી ખૂબ જ શક્તિશાળી સ્ત્રી હતા અને પત્નીવ્રતા હતા. ઓકે? હા. ત્યારે સીતાજીએ કહ્યું, બેટા એ બધું ખરું, તું મારો દીકરો છે, હું તારા ખંભે બેસું તો વાંધો નથી, તું જીતેન્દ્રિય છે, બાલ બ્રહ્મચારી છે, પવિત્ર છે. આ બધું હનુમાનજીને કીધું. પણ મારો સ્ત્રી ધર્મ ના પાડે છે. આજ સુધી મેં કોઈ પુરુષનો સ્પર્શ કર્યો નથી. રાવણે બળાત્કારે મને ઉઠાવીને લઈ આવ્યો ત્યારે મારું કંઈ ચાલ્યું નહીં. બાકી મેં કોઈ પુરુષનો સ્પર્શ કર્યો નથી. બેટા, હું તને સ્પર્શ કરું તો ધર્મની મર્યાદા તૂટે. એ તો રામજી અહીં પધારે અને રાવણને મારીને મને લઈ જાય તો રામની કીર્તિ થાય. કેટલું એક, અને આજના જમાનામાં બી પતિની કીર્તિ પાછળ જ પત્ની ખુશ થતી હોય છે. અને તમને એક વાતની ખબર છે કે સ્વામી વિવેકાનંદ જ્યારે ફોરેન ગયા ને ત્યારે કોઈએ કીધું એમને કે ભાઈ મને છે ને તમારા ઇન્ડિયાની, ભારતની સ્ત્રીઓ પર બહુ દયા આવે છે. તો કે કેમ? તો કે એક તો એમને નોકરી નહીં, પૈસા નહીં, ફાઇનાન્સમાં કંઈ ખબર પડે નહીં, અને નોકરી કરે તો પણ ઘરનું તો બધું કામ કરવાનું, છોકરાઓ સાચવવાના. એટલા માટે કે મને બહુ દયા આવે છે. સ્વામી વિવેકાનંદે શું કીધું ખબર છે? એમણે એમ કીધું કે મને છે ને તમારા દેશના છોકરાઓ અને બાળકો પર દયા આવે છે.
કે બે જ વિચાર કરો કે બે મા બાપ નીકળી જાય છે ઘરની બહાર સવારના પોરમાં 8 વાગ્યાથી નોકરી કરવા માટે 12 કલાકે ઘેર આવે છે. મને એ દયા આવે છે કે આ બાળકોનું શું થતું હશે. સાચે કહો અત્યારે તો ઇન્ડિયા બી આવું જ છે. ઇન્ડિયા બી આવું છે, પણ ઘણી જગ્યાએ હજી બધું કેળવાઈ જાય છે, કારણ કે